નમસ્કાર દર્શક મિત્રો, હું નિશાંત ફરીથી આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજની આ સફર ફક્ત રોમાંચક નથી, આજની આ સફર તમારા માટે યાદગાર પણ બની રહેશે, કારણ કે આપણે સૌએ જવાનું છે આજે પિકનિક ઉપર। फ्रेंड्स, साणंद थी 12.5 किलोमीटर दूर नळ सरोवर रोड पर ऋतुराज पैलेस रिसोर्ट में के ज्यां कुदरतनो खोळो छे, सृष्टिनुं सर्जन छे अने ऋतुराज पैलेस रिसोर्ट नी महक छे। ऋतुराज पैलेस रिसोर्ट में छे सुंदर मजाना एसी डबल बेडरूम्स। अहींनुं इंटीरियर पण सुपर्ब छे। तो वीकेंड्स नो थाक उतारवा माटे आनाथी वधारे शुं जोईए। અહીં દરેક ઋતુમાં સુંદરતા ખીલે છે, એટલા માટે જ કહેવાય છે ઋતુરાજ। फ्रेंड्स, अत्यारे अपनी साथे छे ऋतुराज पैलेस रिसोर्टना स्वप्नद्रष्टा श्री ऋतुराज मेहता।
તો આ રિસોર્ટ વિશેની વધારે માહિતી આપણે એમની પાસેથી જ મેળવીએ. ઋતુરાજ પેલેસ રિસોર્ટમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. ઋતુરાજભાઈ, તમે આ પ્રોજેક્ટની શરૂઆત કેવી રીતે કરી એ જરા અમારા દર્શક મિત્રોને જણાવશો. બેઝિકલી આ એક પ્લોટિંગ સ્કીમ છે અને જ્યારે અમે લોકોએ સ્કીમ શરૂ કરી ત્યારે એક એવી ઈચ્છા હતી કે ક્લબ હાઉસ પણ હોવું જોઈએ. પરંતુ જ્યારે કોઈ ક્લબ હાઉસમાં આપણે જઈએ આવી પ્લોટિંગ સ્કીમની ત્યારે એવું લાગતું કે દરેક ક્લબ હાઉસમાં રેસ્ટોરન્ટ હોવું જોઈએ, રાતે રોકાવું હોય તો રૂમ્સ હોવા જોઈએ, સ્વિમિંગ પુલ હોવું જોઈએ અને કાર્યરત હોવું જોઈએ. તો એ દૃષ્ટિથી અમે લોકોએ આ આખા રિસોર્ટને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ ડિઝાઇન કર્યું અને ધીમે ધીમે એક વસ્તુ બનાવતા ગયા અને આજે લોકોનો ખૂબ સારો આવકાર મળ્યો છે. અને આટલા સારા પ્રતિસાદને જોઈને હવે અહીંયા આગળ અમે લોકોએ હજુ 10 રૂમ્સ, રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પુલ અને બીજી વ્યવસ્થાઓ કરી છે, પરંતુ હજુ લગભગ 20 રૂમનું બીજું પ્લાનિંગ કર્યું છે. આ જ રિસોર્ટની પાછળ અમે લોકો 20 રૂમ બીજા એક્સટેન્ડ કરીએ છીએ. સર, આપણા રિસોર્ટનું જે બિલ્ડિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ડિફરન્ટ છે, તો એનું વિશે થોડી માહિતી આપશો. આ આખા પ્રોજેક્ટનું જે ડિઝાઇનિંગ છે એ લોકોએ ખૂબ પસંદ કર્યું છે. એનું ખાસ કારણ એ છે કે આખું બ્રિટિશ કોલોનિયલ ડિઝાઇનને અમે લોકો ધ્યાનમાં રાખીને આખો પ્રોજેક્ટ કર્યો છે. અને એમાં પણ જે રેસ્ટોરન્ટ બનાવી છે કેનવસ, એમાં લોકો આવીને અહીંયા પેઇન્ટિંગ કરે છે. અહીંયા આવીને જે બર્ડ્સ છે એ લોકો બી છોકરાઓ રમે છે. ટેબલ ટેનિસની વ્યવસ્થા છે, સ્વિમિંગ પુલ છે. પ્લસ જે રૂમ્સમાં અમે લોકોએ વુડન ફર્નિચર અને આર્ટિસ્ટિક ફર્નિચર બધું રાજસ્થાનથી લાવીને અહીંયા જે કરેલું છે એ પણ લોકોને ખૂબ મજા આવે છે. ઘણા કહે છે કે વી ફીલ લાઈક અ પેલેસ એન્ડ વી વુડ લવ ટુ કમ બેક અગેન એન્ડ અગેન. અમદાવાદને મેસેજ આપવાનું તો મને નહીં જ ગમે. હું એટલી મોટી વ્યક્તિ નથી કે હું અમદાવાદીઓને કંઈક મેસેજ આપું, પરંતુ હા, એટલું જરૂર કહીશ કે અમદાવાદે મને ઘણું બધું આપ્યું છે અને હું પૂરતો પ્રયત્ન કરીશ કે એ લોકોની અપેક્ષાઓ પ્રમાણે મારા પ્રોજેક્ટ્સ મૂકું. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, કેવી રહી આજની ઋતુરાજ પેલેસ રિસોર્ટની મુલાકાત? આઈ લવ ઋતુરાજ રિસોર્ટ. જો તમે પણ તમારું વીકેન્ડ અહીંયા મનાવવા ઈચ્છતો હો તો આનું એડ્રેસ નોંધી લેશો.